હા મિત્રો, જય શ્રી રામ. હવે આપણે રોટોવેટર લેવા માટે જતા હોઈએ એટલે ભાવમાં થોડો ડિફરન્ટ લાગે ને એટલે ફટને રોટોવેટર લઈ લઈએ. કહવા તો સસ્તું મળે પણ એ કે આ મસાકીઓનું રોટોવેટર અને મેક્સિમમ 6 ફૂટનું હોય ને એવું લેવું, તો જેના કારણે તમારા ખેતરની પાળીઓ કરી હોય ને અંદર ઢેખાડા ને એવું પડ્યું હોય ને તો તમે મારો ને તો બે બાજુના ખાડાએ પૂરી જાય અને એકદમ બે પાળીઓ પછી કમ્પ્લીટ કલ્ટીના માપનું હોય. એટલે જો આ ટાઈપનું ખેતર એકદમ પાળીઓને પ્લેન થઈ જાય. અને જો માર્યા વગરનું રહ્યું, માર્યા વગર આવવું હોય ને ખેતરમાં તો તમારે રોટોવેટર લેવાનું થાય ને 6.5નું લેવું. જો 5 ફૂટનું એવું નાનું લેશો ને તો તમારે એક બાજુની સાઈડ થોડી રહી જાય અને 6 ફૂટના રોટોવેટરમાં કમ્પ્લીટ સાઈઝ આવી જાય. જો આ મારું રોટોવેટર રહ્યું ને કલ્ટીના બરાબર હા, પાળીઓ કર્યા પછી બંને બાજુના ખાડા પૂરી દે. ચલો, જય શ્રી રામ મિત્રો.